ગુજરાત એટીએસ દ્વારા પકડવામાં આવેલા 4 આતંકીઓની તપાસમાં મોટો ખુલાસો થયો છે અને ચારેય આતંકીઓ સોશિયલ મીડિયા ગ્રુપમાં અન્ય 72 સભ્યો સાથે જોડાયેલા હતા. દિલ્હીનો મોહમ્મદ ફેક ઇન્સ્ટાગ્રામમાં ગ્રુપ બનાવી અને યુવાનોને એડ આપતો હતો અને અન્ય યુવાનોને એડ કરવા માટે આતંકીઓને પર્સનલમાં મેસેજ કરતા હતા. આતંકી મોહમ્મદ ફેક ગ્રુપમાં એડ કરવા માટે 872 લોકોને ઇન્સ્ટાગ્રામમાં મેસેજ કર્યા હતા અને આતંકી મોહમ્મદ ફેક ડિજિટલ સ્લીપર સેલ તૈયાર કરી રહ્યો હતો. આતંકી મોહમ્મદ ફેક અન્ય યુવાનોને કટ્ટરવાદી બનાવવાના પ્રયાસ કરતો હતો. ભારતના યુવાનોને કટ્ટરવાદી બનાવી જેહાદી ષડયંત્રમાં ઉપયોગ કરવાનો પ્લાન પણ હતો. આ 2 દિવસમાં આતંકીઓના ઇન્સ્ટાગ્રામ ચેટની વિગત એફએસએલથી પણ લેવામાં આવે તેવી શક્યતાઓ છે. ગુજરાત એટીએસે શંકાસ્પદ લોકોની પણ તપાસ શરૂ કરી છે. વિરેન્દ્ર ભાટી વધુ વિગતો આપશે. વિરેન્દ્ર, એટીએસ દ્વારા પકડવામાં આવેલા 4 આતંકીઓની તપાસમાં મોટા ખુલાસા થયા છે. બિલકુલ લખમાં કે 4 જેટલા જે આતંકીઓ છે તે ગુજરાત એટીએસ દ્વારા ઝડપી પાડવામાં આવે છે. આ ચારેય આતંકીઓ ઉપર તેમજ સોશિયલ મીડિયાના અનેક માધ્યમો ઉપર ગુજરાત એટીએસ દ્વારા જે નિગરાની છે તે રાખવામાં આવતી હતી અને જે આ ચારેય આતંકીઓ પકડાયા છે તેમના દ્વારા સરિયત અને શહાદત નામના એકાઉન્ટો બનાવીને તેની અંદર વિડીયો છે તે અપલોડ કરવામાં આવતા હતા અને આ તમામ વિડીયો જે અપલોડ કરવામાં આવતા હતા તે આ જે ચારેય આતંકીઓ પકડાયા છે તેમની પાસેથી મોબાઈલ ફોનમાંથી અને સોશિયલ મીડિયાના માધ્યમો તેમજ તેની સાથે સાથે વોટ્સઅપ અને ઇન્સ્ટાગ્રામના જે ગ્રુપો હતા તેમાંથી આ ચેટ મળી આવી હતી. તેની અંદર જિહાદને લઈને અનેક એકાઉન્ટો છે તે બનાવવામાં આવ્યા હતા. તેની સાથે સાથે આ જિહાદ સાથે જોડાવા માટે પણ લોકોને અપીલ છે તે તેમના દ્વારા કરવામાં આવતી હતી અને એકાઉન્ટની અંદર જે વિડીયો પોસ્ટ કરવામાં આવતા હતા તેની અંદર ખૂબ જ ઓછા લોકો જોડાતા હોવાનું પણ જાણવા મળી રહ્યું છે. તેની સાથે સાથે જો અન્ય વાત કરવામાં આવે તો આ જે એકાઉન્ટ ધારકો છે તેમને સંપર્ક કરવા માટે એટલે કે અલગ અલગ જે લોકો છે તે આ ગ્રુપમાં જોડાય તેનો સંપર્ક તેમના દ્વારા કરવામાં આવતો હતો અને ઇન્સ્ટાની ગ્રામની જે આઈડી છે તેની અંદર કાશ્મીરથી લઈને પાકિસ્તાન સુધીના તેમજ અલગ અલગ જે આઈડીઓ છે બનાવવામાં આવી હતી. દરેક આઈડીની બનાવનાર અને આઈડીની અંદર તમામ જે વિડીયો અપલોડ કરનાર છે તે લોકોની ગુજરાત એટીએસ દ્વારા તપાસનો દોર શરૂ કરવામાં આવ્યો છે. જે વિડીયો છે જે આઈડીઓ બનાવવામાં આવી છે તે આઈડી પણ જીએસટી પાસે આવી છે. તેની અંદર જિહાદની વાત કરવામાં આવી, કટ્ટરવાદીની વાત કરવામાં આવી છે. તેની સાથે સાથે જો વાત કરવામાં આવે તો સરિયતને લઈને જે શહાદતના એકાઉન્ટો બનાવવામાં આવ્યા હતા તેની અંદર આ જે ચારેય આતંકીઓ હતા તેમને કોની સાથે સંકળાયેલા હતા તેની સાથે સાથે જે આ એકાઉન્ટ મળી આવ્યા છે ટેલિફોનિક ફોનમાંથી તે એકાઉન્ટ કોને બનાવ્યા હતા તેની સાથે આ એકાઉન્ટની અંદર જે વિડીયો અપલોડ કરવામાં આવતા હતા તે કયા વ્યક્તિઓ દ્વારા અપલોડ કરવામાં આવતા હતા. બીજી બાજુ જો વાત કરવામાં આવે તો તેમની પાસેથી હત્યાની વાત સામે આવી રહી છે. ખૂબ મોટા ઓપરેશન છે તે પાર પાડવાના હતા. તેની સાથે સાથે જે ઓપરેશન પાર પાડ્યા બાદ તે આ ભારત દેશ છોડીને અરબ દેશની અંદર સ્થાયી થવાની વાત છે તે સામે આવી રહી છે. પરંતુ ગુજરાત એટીએસ દ્વારા આ જે ચારે આતંકીઓ પકડાયા હતા તેમની પાસે જે મોબાઈલ ફોન મળી આવ્યા છે તે મોબાઈલ ફોન પણ એફએસએલની અંદર મોકલી આપવામાં આવ્યા છે અને એફએસએલ દ્વારા આ જે મોબાઈલ ફોન મોકલવામાં આવ્યા છે તેની અંદર હિંમતભરી તપાસ છે તે શરૂ કરવામાં આવી છે. ગુજરાત એટીએસ દ્વારા જે આ ચારે આતંકીઓ ઝડપી પાડવામાં આવ્યા તકમાં તેમના દ્વારા કઈ કઈ જગ્યાઓ ઉપર રેકી કરવામાં આવી હતી, તેમના મનસુબા શું હતા તે તમામ અંદર તેમની પૂછપરછ છે તે એટીએસ દ્વારા શરૂ કરવામાં આવી છે. લખમાં જી વિરેન્દ્ર, આપ જોડાયા સંપૂર્ણ વિગતો આપે તે બદલ આપનો આભાર.